નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સમર્પણ વિદ્યા મંદિરના વિડીયો લેક્ચર સિરીઝમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આપણા લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરેલું. ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી વસ્તુ શીખી ગયા, સમજ્યા. આપણે પશુપાલન શું છે, ડેરી ઉદ્યોગ વ્યવસ્થાપન શું છે, એના ઉપરથી આપણે સંવર્ધનના મુખ્ય પ્રકારો પણ ભણેલા. અંતઃસંવર્ધન, બાહ્ય સંવર્ધન, આ ઉપરાંત કેટલાક ઉછેર વિશે વાત કરી હતી. મરઘા ઉછેર, મત્સ્ય ઉછેર, બરાબર, મધમાખી ઉછેર વગેરે આપણે વાત કર્યા બાદ હવે આપણે આપણા ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક વનસ્પતિ સંવર્ધન પર આવીએ. વનસ્પતિ સંવર્ધન એટલે શું, વનસ્પતિનું કેવી રીતે સંવર્ધન કરવાની અહીં આપણને વાત કરેલી છે, એ આપણે આપણા નેક્સ્ટ ટોપિકની મદદથી સમજશું. તો ધ્યાનથી સમજજો મિત્રો. પારંપરિક ખેતી દ્વારા, પારંપરિક ખેતી એટલે ખેતી કરવાની જૂની રીત, એના દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં જૈવભાર ઉત્પન્ન થાય છે. આજે દેશની વસ્તી સતત વધી રહી હોય ત્યારે વસ્તીની મુખ્ય જરૂરિયાત રોટી, કપડાં, મકાન, રોટી, કપડાં અને મકાન, આ ત્રણ મૂળભૂત પાયાની જરૂરિયાત પૂરી થવી એ ખૂબ જરૂરી છે. એમાં રોટી એટલે ખોરાક, અનાજનો સ્ત્રોત જે આપણને ખેતી દ્વારા પ્રાપ્ત થશે. એમાં જૈવભાર જેટલો વધુ ઉત્પન્ન થશે એટલું વસ્તી માટે વધુને વધુ ઉપયોગમાં લઈ શકાશે. તો સારા વ્યવસ્થાપન દ્વારા અને ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીને ઉત્પાદનમાં વધારો કરી શકાય. એક તો સારો પાક મળે એટલે સારું વ્યવસ્થાપન થાય, સારા વ્યવસ્થાપનથી સારો પાક મળે. અને બીજું કે જેટલો ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારે હશે, જેટલી જમીન વધારે હશે અને ફળદ્રુપ હશે, એટલો પાક પણ વધુ અને સારો મળશે. પરંતુ ફક્ત સીમિત માત્રામાં. સીમિત માત્રામાં એટલે કે જરૂર જેટલી ખેતી લાયક જમીન છે એમાં પાક ઉગાડવાનો છે, પણ સીમિત માત્રાની મહેનતથી બહુ વધુ સારો અને નફાકારક પાક મેળવવો. એક તકનિકના રૂપમાં વનસ્પતિ સંવર્ધનને મોટે પાયે ઉત્પાદન વધારવામાં મદદ કરી છે. ભારતની કઈ એવી વ્યક્તિ હશે જેને હરિયાળી ક્રાંતિ વિશે સાંભળ્યું નથી? હરિયાળી ક્રાંતિની બધાને ખબર છે, કારણ કે આપણા ઘરે જે આપણે ખોરાક ખાઈએ છીએ એ હરિયાળી ક્રાંતિથી જ આવેલો છે. હરિયાળી ક્રાંતિનું જ પરિણામ છે, જે આપણી મૂળભૂત જરૂરિયાત છે અને બધાએ હરિયાળી ક્રાંતિ વિશે ખબર જ હશે. જેના થકી આપણે પાક ઉત્પાદનની રાષ્ટ્રીય આવશ્યકતાને તો પ્રાપ્ત કરી જ શક્યા છીએ, ઉપરાંત આપણે નિકાસ એટલે વિકાસ કરવા પર પણ સક્ષમ બન્યા છીએ. હરિયાળી ક્રાંતિ મોટા ભાગે વનસ્પતિ સંવર્ધનની ટેકનિક પર આધારિત અમુક ધાન્ય પાકોના નામ આપણને આપ્યા છે, અનાજના નામ જેવા કે ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન અને એ પાકની એવી જાતો કે જે રોગ પ્રતિકારક હોય, એટલે કે રોગો સામે લડવા માટે રોગ પ્રતિરોધક હોય, રોગ પ્રતિકારક જાતોના વિકાસ પર પણ આધારિત છે. અહીંયા આપણને વનસ્પતિ સંવર્ધનનું પ્રસ્તાવના જેવો ટોપિક આપ્યો છે. હવે આપણે ફાઇનલ વનસ્પતિ સંવર્ધન શું છે તેના વિશે વાત કરીએ. વનસ્પતિ સંવર્ધન એટલે વનસ્પતિની જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર, જેથી યોગ્ય રીતે ઈચ્છિત વનસ્પતિ મેળવી શકાય. પ્રત્યેક વનસ્પતિ એની ફળદ્રુપતા અને રોગ પ્રતિકારક ક્ષમતા વિશે અલગ અલગ હોય છે. આપણે એવી વનસ્પતિનો વિકાસ કરશું કે જે બધી બાબતમાં કુશળ વ્યવહાર આપતી હોય. આ રીતે મળતી વનસ્પતિઓ વધુ ખેતીલાયક, સારું ઉત્પાદન અને રોગ પ્રતિરોધક હોય છે. અહીંયા ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર ધરાવતી વનસ્પતિ કોને કહીશું? તો કે જે ખેતી માટે વધુ સુયોગ્ય અને સારું ઉત્પાદન આપતી હોય અને રોગો સામે લડવાની સારી ક્ષમતા ધરાવતી હોય તેવી વનસ્પતિ એક કુશળ છે. માનવ સંસ્કૃતિના શરૂઆતથી જ, આરંભથી જ, હજારો વર્ષો પહેલેથી પારંપરિક રૂપમાં એટલે કે ખેતીની જૂની રીત એ પારંપરિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવતું હતું. અત્યારે ખેતીમાં આપણે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક સાધન, પછી અમુક રેકમેન્ડેડ સાધન વાપરતા થયા છીએ. પહેલાંના સમયમાં આવા સાધનો નહોતા,
પોતાની સ્વયં મહેનતથી લોકો ખેતી કરતા હતા, તો એ ખેતીની રીત એ પારંપરિક રીત છે મિત્રો. તેના 9000 થી 11000 વર્ષો પૂર્વેના લેખિત પુરાવાઓ આજે પણ ઉપલબ્ધ છે. હાલના કેટલાક પાક પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે. હજી જે ખેડૂતો છે એ જૂની પ્રક્રિયાઓને આજે પણ ફોલો કરે છે. આજના આપણા બધા મોટા ભાગના ખાદ્ય પાકો, આપણે વાત કરી રહ્યા છે ફર્સ્ટ એન્ડ લાસ્ટ, આજના આપણા બધા મોટા ભાગના ખાદ્ય પાકો વ્યવહારુ જાતિઓમાંથી ઉત્પન્ન થયેલા છે. વ્યવહારુ જાતિઓ એટલે આપણી ડોમેસ્ટિક વેરાયટી છે, એ બધી જૂની જાતો છે, એમાંથી ઉત્પન્ન થયા છે. જૂની જાત હતી એમાં કંઈક થોડા જનીનમાં સુધારા કર્યા, બરાબર, નવા કોષો બનાવ્યા અને એનાથી નવી જાત અસ્તિત્વમાં લાવ્યા. ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમોનું સંસ્કરણ એટલે ઉતરણ અને સંકરણ વગેરે જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય. ત્યારબાદ તેને અનુસરીને વધુ ઉત્પાદન, પોષણ અને રોગ પ્રતિકારકતાના ઇચ્છનીય લક્ષણ ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી તેને અનુસરીને ઉત્પન્ન કરવાનો અહીંયા સમાવેશ કર્યો છે. તમે જુઓ, વનસ્પતિની એવી જાત એ સંસ્કરણ થવી જોઈએ સંકરણથી કે જે કેવી હોય, વધુ સારી રીતે વધુ સારું ઉત્પાદન આપતી હોય, રોગો સામે લડવાની એની ક્ષમતા હોય અને પર્યાવરણ સાથે ટકી રહેવાની ક્ષમતા ધરાવતી હોય અને એનું પોષણ મૂલ્ય ઊંચું હોય એવી વનસ્પતિઓને અહીંયા આપણે કૃત્રિમ પસંદગી કરી અને ઉગાડવાની તક આપવાની છે. જનીન વિદ્યા, જીનેટિક્સ, આણ્વીય જીવવિજ્ઞાન, મોલેક્યુલર બાયોલોજી અને પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર ક્ષેત્રે થયેલ પ્રગતિના ફળ સ્વરૂપે હવે વનસ્પતિ સંવર્ધન આણ્વીય જનીનિક સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. વનસ્પતિ સંવર્ધન હવે આણ્વિક જનીનિક સાધનો એટલે કે એવા સાધન કે જે વનસ્પતિના કોષોના જનીનની ઓળખાણ કરાવે, કયા જનીનો શ્રેષ્ઠ છે એને બહાર પાડે અને એનાથી જે એગ્રોલોજીસ્ટ છે એ નક્કી કરશે કે આ જનીનની ગુણવત્તા આટલી વધારે છે અને આટલી પર્યાવરણમાં ટકી શકશે, અને જો એ સુયોગ્ય નીવડે તેની કૃત્રિમ પસંદગી દ્વારા એનું કૃત્રિમ રીતે સંકરણ કરાવી અને એવી સુધારેલી પાકોની નવી જાતોનો ઉછેર કરી શકાશે અને વધુ ખેતી માટે સુયોગ્ય કરી શકાશે. જો આપણે એવા સંવર્ધક લક્ષણોની યાદી બનાવી હોય કે જેનો સંવર્ધકોએ એટલે કે જે લોકો સંવર્ધન કૃત્રિમ રીતે કરાવે છે એ લોકોને સંવર્ધકો કીધા છે, સંવર્ધકોએ પાક વિષયક વનસ્પતિમાં સમાવેશ કરવા પ્રયાસ કર્યો હોય, તો આપણે પ્રથમ વધુ પાક ઉત્પાદન અને સુધારેલી ગુણવત્તા ધરાવતા લક્ષણોની યાદી બનાવવી પડે. કઈ બે બાબતને આપણે ફોલો કરવી પડે? તો કે કઈ જાત વધુ સારું પાક ઉત્પાદન આપે છે અને જે સુધરી ગયેલી જાત છે એની ગુણવત્તાના લક્ષણો કયા કયા છે. સુધારેલી નવી જાત છે તો એની અંદર જૂની જાત કરતાં વધુ સારા લક્ષણ કયા પ્રદર્શિત થાય છે, કયા કયા જોવા મળે છે, તેની તમે એક યાદી તૈયાર કરો. તો કે પર્યાવરણીય તણાવ, બીજું આપણને કીધું કે પર્યાવરણીય તણાવ ખેતી એવી વસ્તુ છે કે ખેતીમાં જે પાક ઉગાડેલો છે એ પર્યાવરણના સીધા સંપર્કમાં છે. એને કંઈ આપણે ઘરમાં રહીએ છીએ એવી રીતે ઘરમાં તો ઉગાડી નથી શકાતી, એટલે એ પર્યાવરણના ખુલ્લા વાતાવરણમાં જ ફૂલે ફાલે છે. તો એવી ખેતી લાયક વનસ્પતિ તો કે પર્યાવરણીય તણાવનો પણ સામનો કરે છે. અને પર્યાવરણીય તણાવમાં શેનો સમાવેશ થાય? તો કે ક્ષારતા, જમીનની ક્ષારતા, એમાં રહેલા ખનિજ તત્વોનું પ્રમાણ, ઉચ્ચ તાપમાનની વધઘટની અસર પણ વનસ્પતિ પર થાય છે જ્યારે ખુલ્લા વાતાવરણમાં ઉગી રહી છે. અને શુષ્કતા એટલે કે પાણીની ઘટનો અનુભવ, સામેની વધતી સહનશીલતા, ટૂંકમાં એને પર્યાવરણીય તણાવ સામે વધતી સહનશીલતા, ઉપરાંત રોગકારકો. તમે જાણો છો આપણે આની પહેલાંનું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો ભણ્યા, એમાં તમે જોયું કે આપણી જાણ બહાર આપણા શરીરમાં ઘણા બધા રોગકારક હુમલો કરતા હોય છે, પણ બધા આપણને રોગ લગાડીને દરરોજ આપણને રોગ લગાડે એવું હોતું નથી.
કારણ કે અમુક જે રોગકારકો છે એ આપણા શરીરના એન્ટીબોડી સામે ટકી શકતા નથી, એટલે એનો નાશ થવાથી એ આપણને રોગ લગાડવામાં નિષ્ફળ જાય છે. એમ વનસ્પતિ પણ એક સજીવ છે, આપણી જેમ જ સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે. તો એ લોકો પર પણ વાતાવરણમાં મુક્ત રીતે ફરતા રોગકારકોની અસર 100% ચોક્કસ થતી જ હોવી જોઈએ. એની ઉપર પણ બેક્ટેરિયા, જીવાણુ, વાયરસ એટલે કે વિષાણુ, ફૂગ, લીલ આ બધા રોગકારકોની અસર જટિલ રીતે થાય છે. તો એ સમસ્યા જે આપણામાં ઊભી થઈ હતી રોગો વિશે એનામાં પણ ઊભી થાય છે. એના માટે પણ રોગોની સામે નિશ્ચિત દવાઓ પણ બની છે. તો તમે જુઓ કે એવી વનસ્પતિ કે જે રોગો સામે લડવાની ક્ષમતા વધારે ધરાવતી હોય, જેથી કરીને એ પાક બગડે નહીં, એમાં સડો, રસ્ટ, રોટ એવું ન બેસે. તો એની માટે અહીંયા આપણને વાત કરી છે કે રોગકારકો સામેની પણ સહનશીલતા, જેવા કે રોગકારકો કયા જે વનસ્પતિને અસર કરે તો વિષાણુનું બીજું નામ વાયરસ, ફૂગ છે જે પર્યાવરણમાં બીજાનું નિર્માણ કરીને એનું સંક્રમણ વધારે છે. બેક્ટેરિયા એટલે કે જીવાણુ આ બધા આપણી જેમ વનસ્પતિને પણ અસર કરતા હોય છે. પ્રતિકારકતા તેમજ કીટકો પ્રત્યેની જે પેસ્ટ છે બધી, તમે જાણો છો કે અત્યારે આપણે ખેતીમાં ખેડૂતો વધારે પડતા પેસ્ટિસાઇડ્સ વાપરતા થયા છે. પેસ્ટિસાઇડ્સ એટલે જંતુનાશક દવાઓ, કારણ કે અત્યારે પાકમાં, ખુલ્લા વાતાવરણમાં રહેલા પાકમાં આ બધા રોગવાહકોનો સંપર્ક પાકને વધારે થાય છે અને માટે આ દવાઓનો છંટકાવ કરવો પડે છે. તો કે એ બધી પેસ્ટ પ્રત્યેની સહન ક્ષમતામાં વધારો વગેરે પણ આપણી યાદીમાં સમાવવા પડે. એટલે કે તમે જે યાદી બનાવતા હોય કે જેનું વધુ પાક ઉત્પાદન સારું અને વધુ હોય, અને એવી સુધારેલી જે પારંપરિક પાકોની જાત છે એમાંથી આપણે થોડા જનીનોમાં બદલાવ કરી અને ટેકનિકલી રીતે જે નવી પાકની જાત લાવ્યા છીએ કૃત્રિમ પસંદગી દ્વારા, તો એ નવી પાકની જાતમાં કયા જૂની જાત કરતાં સારા લક્ષણો નોંધાય છે એની યાદી બનાવો. ઉપરાંત એ પણ યાદીમાં દાખલ કરો કે પર્યાવરણીય દબાણમાં ક્ષારતા, ઉચ્ચ તાપમાન, શુષ્કતાની એની જરૂર કેવી પડે છે એ વનસ્પતિને, રોગકારકો પ્રત્યે કેવી ટકી રહે છે, અને કીટકો પ્રત્યેની સહનશીલતા અને રોગપ્રતિકારકતા, રોગ પ્રતિરોધકતા કેવી છે, એ બધું એ યાદીમાં જે કોલમ બનાવો એમાં સામેલ કરો. નેક્સ્ટ આપણે જોઈએ વનસ્પતિ સંવર્ધનના કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે સમગ્ર વિશ્વમાં સરકારી સંસ્થાઓ તેમજ વ્યાપારિક કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા હોય છે. જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટે નીચેના તબક્કા અહીંયા આપણને આપ્યા છે, જે અલગ અલગ 5 તબક્કા છે એ એમાં સામેલ કરવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલો તબક્કો છે એ છે ભિન્નતાઓનું એકત્રીકરણ. એટલે કે અલગ અલગ પાકની જાતને એકત્રિત કરી અને સુયોગ્ય પાકની પસંદગી. તો આપણે ચાલુ કરીએ મિત્રો. જનીનિક ભિન્નતા એટલે કે જનીનિક ભિન્નતા એ સંવર્ધન કાર્યક્રમનો આધાર છે, જેને ધ્યાનમાં રાખી અને ભિન્નતાનું એકત્રીકરણ કરવામાં આવે છે. ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિમાંથી પ્રાપ્ત થઈ શકે છે. જંગલી સંબંધિત પ્રજાતિ એટલે જૂની પ્રજાતિઓ, વાઇલ્ડ પ્રજાતિઓ, બધી જ વિભિન્ન જંગલી જાતો, પ્રજાતિઓ અને સંબંધિત સંવર્ધિત જાતિઓ. કઈ સંવર્ધિત જાતિઓ? તો કે તેમના લક્ષણ માટે મૂલ્યાંકન કરેલ હોય, એને અલગ તારવેલ હોય, એનો સંગ્રહ અને પરિરક્ષણ કરવો એ પણ ભિન્નતાના એકત્રીકરણનો મુદ્દો છે. વસ્તીમાં પ્રાકૃતિક જનીનની પ્રાપ્યતાના અસરકારક વ્યાપ માટે, વ્યાપ એટલે કે એનો ખુલાસો, એને વસ્તીમાં બહાર મૂકવી, બરાબર લોન્ચ કરવી એ જાતને, તો કે વ્યાપ માટે પૂર્વ અપેક્ષિત છે. કોઈ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકોના, કારક એને અલલ કહેવાય, કારકને અલીલ કહેવાય. ગુજરાતીમાં તમને કારકની બદલે અલીલ આપે, એક્ઝામમાં યાદ રાખજો. કેવા કારકો? વૈકલ્પિક કારકો. આ કયા છે હું તમને કહું તો કે વૈકલ્પિક કારકોના વનસ્પતિ બીજ સંગ્રહણને જનન રસ સંગ્રહણ કહે છે. હવે તમે જો
અલગ અલગ આ ભિન્નતાનું એકત્રીકરણ એટલે કે જેટલી પણ નવી નવી જાતનો વ્યાપ થયો હોય, એટલે માર્કેટમાં લોન્ચ થઈ હોય અલગ અલગ પાકોની જાતોને એકત્રિત કરી અને એની અંદર રહેલા જનન રસ છે એનું પરીક્ષણ કરવાનું છે કે આમાંથી કઈ જાતની અંદરના જનીનના કારકો સર્વશ્રેષ્ઠ છે. અને એમાં પણ કયા કારકો? વૈકલ્પિક કારકો. અહીંયા વૈકલ્પિક કારકો કયા કીધા બેટા? તો વૈકલ્પિક કારકો બે હોય, પ્રભાવી અને પ્રચ્છન્ન. પ્રભાવી કારક અને પ્રચ્છન્ન કારક. તો એ જોવાનું કે પ્રભાવી કારક વધુ છે કે પ્રચ્છન્ન કારક. હવે તમે જુઓ, પ્રભાવી કારકો એ મુખ્ય છે. જેટલા પ્રભાવી કારક વધારે હશે એટલી વનસ્પતિના લક્ષણો આગામી પેઢીઓમાં એવા ને એવા જ ઉતરણ પામશે, ઉતરી આવશે. અને પ્રચ્છન્ન જનીનો એટલે કે ખામીવાળા જનીનો, નબળા જનીનો, જો નબળા જનીનનું પ્રમાણ એ પ્રભાવી કરતાં વધી જશે, એટલે કે પ્રચ્છન્નનું પ્રમાણ પ્રભાવી કરતાં વધી જશે, તો એના આગામી પેઢીઓની અંદર રોગો થવાની શક્યતા છે. ઉપરાંત એ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટવાની ક્ષમતા છે. એ માટે ભિન્નતાનું એકત્રીકરણ કરી, એટલે કે ભિન્ન ભિન્ન પાકની જાતિઓનું એકત્રીકરણ કરી અને એનું કોષીય નિદાન કરવામાં આવે છે. અને કેવી રીતે પોસિબલ બને? એના જનન રક્ષને એકઠો કરી અને પછી એનું આગળ મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આ માટે અહીં આપણને કીધું છે કે એમાં જરૂરી છે જર્મ પ્લાઝમ કલેક્શન. જર્મ પ્લાઝમને શું કહેવાય ગુજરાતીમાં? જનન રસ. જનન રસ ન આપે અને ગુજરાતીમાં જેમ લખ્યું હોય જર્મ પ્લાઝમ, પણ યાદ રાખવાનું જર્મ પ્લાઝમ એટલે કે જનન રસ, એટલે કે જનન કોષો ધરાવતો રસ, જેને જનન રસ કહે છે. જનન કોષોમાં કયા આવશે? તો કે જે વનસ્પતિની અંદર જોવા મળતા હોય છે અંડકોષ અને પરાગરજ. અંડકોષ એ સ્ત્રી કેસરમાં, પરાગરજ એ પુંકેસરમાં. એનો યુક્ત જે રસ છે એ જનન રસ છે. ચલો નંબર 2 માં આપણને આપ્યું છે મૂલ્યાંકન કરવું અને પિતૃઓની પસંદગી. તમે જનન રસ એકઠો કર્યો, હવે આગળની પ્રોસેસ શું છે? તો એનું મૂલ્યાંકન કરો, કોણ સર્વશ્રેષ્ઠ છે, અને એના પિતૃઓની યોગ્ય પસંદગી કરો. હવે એને વ્યાપ કરો. જનન રસનું મૂલ્યાંકન કરવામાં આવે જેથી ઈચ્છિત લક્ષણનો સમન્વય ધરાવતી વનસ્પતિને ઓળખી શકાય. આ રીતે પસંદગી કરેલ વનસ્પતિનું પછી તમે રિપીટેશન કરો. રિપીટેશન, રેપ્લિકેશન, કઈ રીતે? બહુગુણન. આપણે કીધું હતું ને 2 માંથી 4 માંથી 8 માંથી 16 માંથી 32 સંખ્યા વધતી જાય, બરાબર? તો એનું શું થયું કહેવાય? બહુગુણન કરી તેનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. જો ઈ જાત બધી બાબતોમાં, આ ઉપરોક્ત આપણને થોડીક જાતો આપણે કીધી હતી આની પહેલા, પર્યાવરણ સામે ટકી રહેવું, રોગો સામે લડવાની ક્ષમતા, રોગકારકો સામે લડવાની ક્ષમતા, જો એવી યોગ્ય જાત જણાય તો હવે એવી જાતોનું શું કરો? બહુગુણન કરો. એની વચ્ચે વધુ ને વધુ સંકલન કરાવો અને વધુ ને વધુ એવી ને એવી જાતનું નિર્માણ કરો. તેનો ઉપયોગ પછીથી સંકરણ માટે કરવામાં આવે છે. આ પ્રકારે જ્યાં ઇચ્છનીય અને શક્ય હોય ત્યાં શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય. અને આ બંને ટેકનિક દ્વારા તમે ઈચ્છિત લક્ષણ ધરાવતી, જે જોઈતા હોય એ લક્ષણોવાળી અને એવી જ વધુ ને વધુ શુદ્ધ જાતો પેદા કરી શકો છો. ઓકે મિત્રો, એના પછી નંબર 3. નંબર 3 માં શું કરવાનું છે કે જે પિતૃઓ તમારા દ્વારા પસંદ કરાઈ ચૂક્યા છે, તો કે પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ કરાવવાનું છે. પરસંકરણ એટલે કે પિતૃઓ તો નક્કી થઈ ગયા છે, એ પિતૃનું અન્ય સાથે સંકરણ એટલે પરસંકરણ. અન્ય જાતના પિતૃ સાથે અથવા અન્ય જાત સાથે. ઘણીવાર આવું કરવાથી ઈચ્છિત લક્ષણનો સમન્વય 2 અલગ અલગ પિતૃના ઉપયોગ દ્વારા, 2 ભિન્ન ભિન્ન, 2 જુદા જુદા પિતૃના, 2 વનસ્પતિ અલગ અલગ વનસ્પતિના ઉપયોગ દ્વારા મેળવી શકાય છે. એવું નથી કે એક જ પિતૃથી જ કન્ટિન્યુ ઈચ્છિત લક્ષણ મળે, એવું નથી હોતું. 2 અલગ અલગ વનસ્પતિના પિતૃ દ્વારા પણ સારા એવા ઈચ્છિત લક્ષણ મેળવી શકાય છે. જેમ કે એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે અને બીજો પિતૃ જે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. હવે તમે જુઓ, એક પિતૃની અંદર શું છે? પ્રોટીનનું મૂલ્ય વધારે. એક વનસ્પતિ સારું એવું પ્રોટીન માત્રા ધરાવે છે અને બીજી એક પિતૃ વનસ્પતિ છે એની અંદર રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. હવે આ 2 અલગ અલગ બેની અંદર એક તો પોઝિટિવ પોઈન્ટ છે જ ને, એક તો ફાયદો છે. બસ હવે એ 2 વનસ્પતિ અલગ અલગ છે ભલે રહી, પણ એ અલગ અલગ પિતૃઓવાળી વનસ્પતિ વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો એવું થઈ શકે કે જે એ બંનેથી બનતી જે નવી સંતતિ છે, નવી વનસ્પતિની પેઢી છે, એની અંદર આ બંને વનસ્પતિના જે લક્ષણ હતા
એકની અંદર પ્રોટીન મૂલ્ય વધારે ને એકની અંદર રોગપ્રતિકારક શક્તિ વધારે. આ બંને લક્ષણો છે એ એક જ નવી વનસ્પતિમાં મેળવી શકાય અને પછી બધી વનસ્પતિઓ એવી જ બનાવી શકાય અને આખો પાક એ જ વનસ્પતિનો લેવામાં આવે તો એની અંદર શું થશે? બે કામ થશે. રોગપ્રતિકારક ક્ષમતા વધારે એટલે એ પાકને જલ્દી રોગ નહીં થાય અને બીજું એ કે એની અંદર પ્રોટીન મૂલ્ય વધારે હશે. તો તમે સમજ્યા હશો મિત્રો, તો તેઓના આવા ઈચ્છિત અને ઉચ્ચ લક્ષણનો સમન્વય સાધી શકાય છે અને બે પિતૃઓના આ રીતે પરસંકરણ ક્રોસ હાઇબ્રિડાઇઝેશન દ્વારા આવું શક્ય છે કે જેમાંથી સંકર જાત પેદા થાય છે. આ બે જુદા જુદા ભિન્ન પિતૃઓના ઈચ્છિત લક્ષણને મેળવવા માટે એક શુદ્ધ જાત સંકર જાત અહીંયા આપણને આપ્યું છે. એક સંકર જાત પેદા થાય છે જેમાં એક જ વનસ્પતિમાં બંને ઈચ્છિત લક્ષણો મેળવી શકાય છે. કઈ જાત અહીંયા પેદા કરી? સંકર જાત, બે અલગ અલગ વનસ્પતિ દ્વારા અને જેમાં એક જ વનસ્પતિમાં ઈચ્છિત લક્ષણો બે અલગ અલગ વનસ્પતિઓ બે પિતૃઓ દ્વારા આ બંને લક્ષણ, એક લક્ષણ કયું? ઉચ્ચ પ્રોટીન ગુણવત્તાવાળું અને બીજું રોગપ્રતિકારક શક્તિ વધારે હોય એવું લક્ષણ. આ બંને ઈચ્છિત લક્ષણો એક જ વનસ્પતિમાં મેળવી શકાય. ઈચ્છિત લક્ષણોનો જનીનિક રીતે સમન્વય થયેલ હોય. નર વનસ્પતિ તરીકે પસંદ કરેલ વનસ્પતિની પરાગરજને તો આ પ્રક્રિયા કરાવવી હોય તો આપણે પ્રક્રિયા કરાવશું કેવી રીતે એ જોઈએ. તો કે જે નર વનસ્પતિ છે એની અંદર શું હશે? જનનકોષ તરીકે પરાગરજ હશે. તો કે નર વનસ્પતિ તરીકે પસંદ કરેલ વનસ્પતિની પરાગરજને એકત્રિત કરી અને જે બીજું પિતૃ છે એના માદા છોડ તરીકે પસંદ કરેલ વનસ્પતિના પરાગાસન પર, શેના પર? પરાગાસન પર આ પરાગરજને સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયા એ શું છે? ઘણો સમય લઈ લે, ટાઈમ લાગી જાય એવી પ્રક્રિયા છે, થોડું મોડું થાય એવું છે. તેથી આ પ્રક્રિયા કેવી છે? કંટાળાજનક છે. પ્રકરણ 2 માં 12મા ધોરણનું બીજું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન, તો કે પ્રકરણ 2 માં સંકરણ કેવી રીતે કરાવાય તે દર્શાવ્યું છે. અને જે કંટાળાજનક સંકરણ હોય ને એને વધુ સરળતાથી ઓછા ટાઈમમાં કેવી રીતે કરી શકાય એ માટેની પણ ઘણી બધી ટેકનિક આપણને ચેપ્ટર નંબર 2 માં આપેલી જ છે. એવું પણ જરૂરી નથી કે સંકરણમાં ઈચ્છિત લક્ષણનું જ જોડાણ થાય. આવા હજારો સંકરણ પૈકી કોઈ એકમાં જ આવો ઈચ્છનીય સમન્વય જોવા મળે. એટલે જ આપણને કીધું કે આ પ્રક્રિયા કેવી છે? સમય માંગી લેવી છે. એવું જરૂરી નથી કે પહેલી વારનું જ ઈચ્છિત ફલન અને સફળતાપૂર્વકનું ફલન કરાવવાથી બંને લક્ષણ એક જ વારમાં ફટાફટ વનસ્પતિમાં ઉતરી આવે. આ વસ્તુને એક જ વનસ્પતિમાં પ્રેરિત કરવા માટે વર્ષો પણ વીતી જાય અને ઘણી બધી વનસ્પતિઓને ઉગાડી એમાંથી અને બધાનું જો મૂલ્યાંકન કરવામાં આવે ને એમાંથી અમુકમાં જ આ બંને લક્ષણો એકસાથે જોવા મળે એવું પોસિબલ બને. અમુકમાં પિતૃની જેવું જ હોય કે એક જ લક્ષણ, કોઈમાં સારી રોગપ્રતિકારક શક્તિ, કોઈમાં ઉચ્ચ પ્રોટીન મૂલ્ય, બંને વસ્તુ એકમાં, એ ઘણા ટાઈમ માંગી લેવું અને ઘણી બધી પાકોની જાત હોય એના મૂલ્યાંકનથી તમને ખબર પડે કે આ જાત એ સર્વશ્રેષ્ઠ જાત છે, પણ એ થોડી સમય માંગી લે એવી પ્રક્રિયા. તમે સમજ્યા મિત્રો? તો કે પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ. કઈ પ્રક્રિયા કરાવી? આમાં બહિર્સંકરણ કરાવ્યું, પરસંકરણ કરાવ્યું કે આંતરજાતીય સંકરણ કરાવ્યું? શું કરાવ્યું? પરસંકરણ કરાવ્યું, ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કરાવ્યું. ઓકે, હવે ચોથો પોઈન્ટ જોઈએ. ઉચ્ચ પુનઃ સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. જો તમને બે લક્ષણ એકમાં મળી જાય તો કે પુનઃ સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ કરો. હવે આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિમાંથી ઈચ્છિત લક્ષણનો સમન્વય ધરાવતી વનસ્પતિની પસંદગી કરાય. એટલે તમને મેં કીધું કે જો 1000 વનસ્પતિ બની હોય બે પિતૃઓથી તો 1000માંથી બધી બે લક્ષણો ધરાવતી ન હોય તેમાંથી સિલેક્ટ કરો કે કઈ કોલમની વનસ્પતિઓ બની છે. એમાંથી એવી એક વનસ્પતિ હોય કે જેની અંદર બંને પ્રકારના લક્ષણોનો સમન્વય મળી ગયો હોય તો એવી વનસ્પતિની પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ મહત્વપૂર્ણ છે. એની માટે પહેલા એનું મૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી છે. તો તમે સમજ્યા હશો મારી વાતને, અને તેમાં સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન થવું જોઈએ અને આ તબક્કાના પરિણામ રૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે
જે બંને લક્ષણ ધરાવતી હોય એકમાં જ અને બંને બાબતોમાં શ્રેષ્ઠ હોય. કઈ બંને બાબતો મિત્રો અહીંયા? તો કે બે પિતૃઓથી નિર્માણ પામતી જે નવી વનસ્પતિની જાત છે, નવી સંતતિ છે, એની અંદર ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા પણ જોવા મળે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધુ સારી જોવા મળે. આમ બંને પિતૃના ઈચ્છિત લક્ષણો એક જ વનસ્પતિમાં જોવા મળે એવી વનસ્પતિની જાત પ્રાપ્ત થાય છે. તો તમને કીધું છે કે આ તબક્કાના પરિણામ રૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે જે બંને પિતૃઓમાં શ્રેષ્ઠ હોય. મોટા ભાગે એક કરતાં વધુ શ્રેષ્ઠ વનસ્પતિ સંતતિ પ્રાપ્ત થતી જ હોય છે, પણ એનું મૂલ્યાંકન કરવું પડે. જો એ પણ જરૂરી નથી કે બે સારા મુદ્દા જ બે જ આવી શકે. ઘણીવાર એવું પણ બન્યું છે બે કરતાં વધારે સારા ફાયદા પણ એ પિતૃઓથી બનતી વનસ્પતિમાં જોવા મળ્યા છે, એની સંતતિ વનસ્પતિમાં જોવા મળ્યા છે. બરાબર? તો કે પિતૃઓમાં વધુ શ્રેષ્ઠ હોય, મોટે ભાગે એક કરતાં વધુ શ્રેષ્ઠ વનસ્પતિ સંતતિ પણ પ્રાપ્ત થાય છે. કેટલીક પેઢીઓ સુધી તેઓમાં સેમ ટુ સેમ આ જ રીતે સ્વપરાગનયન એટલે આપણે ગઈકાલે વાત કરી હતી, તમને ખબર હોય તો, અંત સંવર્ધનમાં કે એકના એક પિતૃઓની પેઢીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી સતત અંત સંવર્ધન કરાવવાથી શરીરોમાં બદલાવ આવતો નથી. તો અહીંયા તમે જુઓ, સેમ આ જ સારી વનસ્પતિની જાત જોતી હોય જે તમને બહુ સારી ચોઈસ કરી છે, મળી ગઈ છે અને એની ગુણવત્તા સભર વનસ્પતિનું મૂલ્યાંકન તમે કરી નાખ્યું, એનું સિલેક્શન થઈ ગયું, પણ હવે એવી જ વનસ્પતિ બધી જોતી હોય તો પછી સતત શું કરાવવું પડે? સ્વપરાગનયન. તમે આ શબ્દનો અર્થ જો ચેપ્ટર નંબર 2 ભણી ગયા હોય તો સારી રીતે જાણતા હશો. પરાગનયનની પ્રક્રિયા તો ખબર જ છે, પણ સ્વપરાગનયન એટલે કે જે જાત બહુ શ્રેષ્ઠ છે તો એવી ને એવી જાત સાથેનું સંકરણ. જેમ કે F1 પેઢી હોય તો એ બહુ સારી હોય તો F1 પેઢીની સાથે F1 પેઢી જ. બરાબર? તો કે આ એક લઈશું માદા તરીકે, તો આ લઈશું નર તરીકે, એની સાથે સંકરણ કરાવવામાં આવે તો આ પ્રકારનું સંકરણ એ સ્વફલન છે અને આ પ્રકાર એ સ્વપરાગનયન છે. એની પોતાની જેવી જ સેમ વનસ્પતિ જે જનનકોષની બાબતે કેવી હોય, જનનકોષની ગુણવત્તાની બાબતે કેવી હોય? એક સમાન હોય તેવી વનસ્પતિ સાથે. તો જ્યાં સુધી સમરૂપકતા એટલે કે સમયુગ્મતા એટલે બંને એક સરખા યુગ્મ હોવા જોઈએ, જેને આપણે સમયુગ્મતાનો ગુણ કહીએ. સમયુગ્મતાનું બીજું નામ છે હોમોજાયગોસિટી. યાદ રાખજો. તો કે સમયુગ્મતા હોમોજાયગોસિટી પ્રાપ્ત ન થાય જેથી વનસંતતિઓમાં તેઓના આ લક્ષણનું વિસંયોજન કયો કે વિશ્લેષણ કયો, બધું એક જ છે. આ ત્રણેય એકબીજાના પૂરક શબ્દો છે મિત્રો, સમાનાર્થી શબ્દો છે. વિસંયોજન, વિયોજન અને વિશ્લેષણ ન થાય. એટલે કે જ્યાં સુધી જે પિતૃ વનસ્પતિમાંથી મળતી જે નવી સંતતિનું મૂલ્યાંકન કર્યું કે જે બધી બાબતમાં શ્રેષ્ઠ હોય એવી સંતતિ ની સામે જ્યાં સુધી સેમ ટુ સેમ એવી સંતતિ નહીં મળે કે જે બધી બાબતમાં બધી વસ્તુમાં બે વનસ્પતિ ઇક્વલ હોય, એટલે આને શું કહેવાય? સમયુગ્મતા, હોમોઝાયગોસિટી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ સંતતિઓના લક્ષણનું વિશ્લેષણ ન થાય. સમજાણું? એટલે કે લક્ષણ સરખા જળવાઈ રહે, નવા લક્ષણનું ઉતરણ ન થાય એટલે એનું વિશ્લેષણ, લક્ષણોનું વિશ્લેષણ એટલે કે વિશ્લેષણ એટલે વહેંચણી ન થાય. એક સરખા લક્ષણોની વહેંચણી કરવા માટે બંને પિતૃ સમયુગ્મક લેવા. બરાબર? અને બંને વચ્ચે શું કરાવવું? સ્વપરાગનયન કરાવવું. આ કોના વચ્ચે સ્વપરાગનયનની વાત કરી? જે આપણે આની પહેલા વાત કરી કે પ્રોટીન મૂલ્ય વધારે, રોગપ્રતિકારક વધારે, એવા બે અલગ અલગ વનસ્પતિના પિતૃઓ વચ્ચે સંકરણ કરાવવાથી જે નવી સંતતિઓ મળે, હજારોમાંથી એવી અમુક સંતતિ હશે જેની અંદર બહુ સારા ફાયદા જોવા મળ્યા હશે અને એ જ વનસ્પતિની વધુ પસંદગી કરાશે, તો તમે જાણો છો. બરાબર? અને એવી વનસ્પતિને કન્ટિન્યુ કરવા માટે બધી એવી જ વનસ્પતિ એને સારી ફળદ્રુપ વનસ્પતિ પાકોની જાત ઉગાડવા માટે
એ વનસ્પતિનું સ્વપરાગનયન કરાવવું, જેથી કરી અને લક્ષણોનું ઉતરણ થાય, લક્ષણોની વહેંચણી ન થઈ જાય અને એક સરખી આખો પાક એક સરખો મળે. સમજાવું તમને? ઓકે. હવે નેક્સ્ટ અને છેલ્લું અને પાંચમું આપણે લઈએ એ છે નવી જાતિઓનું પરિરક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. ચલો નવી જાત મળી ગઈ છે, પરીક્ષણ કરો, ક્લિયર બધા ફાયદા છે, તો મુક્ત કરો. શેના માટે? વ્યાપારી ધોરણે લોન્ચ કરો માર્કેટમાં અને લોકોમાં વહેંચવા માટે મૂકો. નવી પસંદ કરેલ જાતિઓના વંશક્રમોનું તેમના ઉત્પાદન ને અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશ એટલે કે નિપજો ઉપરાંત રોગ પ્રતિકારકતાના ગુણ વગેરે માટે એની એકવાર ચકાસણી, અહીંયા મારું જ્યાં તીર જાય છે જોજો, એરો ઉપર ધ્યાન આપજો, મૂલ્યાંકન વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. તેના મૂલ્યાંકન માટે તેમને સંશોધન ક્ષેત્રો એટલે કે સંશોધન ક્ષેત્રો વનસ્પતિનું મૂલ્યાંકન કરવા માટે એને વહેતી મૂકવી હોય તો ક્યાં એનું મૂલ્યાંકન કરી શકાય? સંશોધન ક્ષેત્રોને. એના વનસ્પતિના ઉગાડવા માટેનું સંસાધન ક્ષેત્ર એટલે ખેતરમાં ઉગાડો અને તે દરમિયાન આદર્શ યોગ્ય ખાતર આપો, સિંચાઈ પિયત પદ્ધતિ કરો અને અન્ય પાકની જાળવણી હેઠળ જે કાંઈ પણ અન્ય પાકની જાળવણી માટેના પગલાં હોય એ બધા લ્યો અને તેમના વિકાસની નોંધણી કરવામાં આવે છે. સંશોધન ક્ષેત્રોમાં તેના મૂલ્યાંકન બાદ વનસ્પતિનું પરીક્ષણ દેશના વિવિધ સ્થાનોએ ખેડૂતના ખેતરમાં ઓછામાં ઓછી 3 ઋતુઓ સુધી કરાવવામાં આવે ને એમાં જોવાનું પાછું કે ત્રણેય ઋતુમાં કઈ અલગ અલગ અસર પાકમાં જોવા મળી કે એક સમાન જોવા મળી, બરાબર? કઈ ઋતુમાં વધુ ઝડપી પાક સારો ઉગ્યો, તો કે એ વનસ્પતિનું પરીક્ષણ દેશના વિવિધ સ્થાનોએ ખેડૂતોના ખેતરોમાં ઓછામાં ઓછી 3 ઋતુઓ સુધી એટલે એક વર્ષ 3 ઋતુ અથવા તો તમે એવી રીતે લ્યો શિયાળાના એન્ડિંગમાં આખો ઉનાળો પછી ચોમાસાનું સ્ટાર્ટિંગ, તો આખું વર્ષ ન કરવું પડે પણ 6-7 મહિનામાં રિઝલ્ટ મળી જાય. તો જ્યાં પાક ઉછેરી શકાય એવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ તેને હંમેશા ઉછેરવા માટે મૂકો અને ઉછેરવામાં આવે અને એનું આપણે પછી પણ પરીક્ષણ કરશું. આ રીતે મળતા પાકની તુલના ત્યાંની શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે એટલે જે તે જગ્યામાં જે તે જમીન માટે એક પાક શ્રેષ્ઠ હોય, એ પાક બહુ સારો થતો હોય અને એ પાક સાથે આ નવી વિકસિત જાતની પાકની જો સરખામણી કરવામાં આવે જેના માટે ચકાસણી કે તેના સંવર્ધકનો સંદર્ભ લેવાય છે. એટલે જે યોગ્ય એગ્રોલોજિસ્ટ હોય ને, ખેતીવાડીના જાણકાર, બરાબર, એ ચિકિત્સકની આમાં સહાય લેવામાં આવે છે અને જે આપણને પાકની યોગ્ય ચકાસણી કરી અને એનું મૂલ્યાંકન કરાવે. તો આ રીતે જે નવા પાકની વનસ્પતિઓના યોગ્ય વનસ્પતિઓના સંકરણ દ્વારા જે નવો પાક બનાવવામાં આવ્યો, નવી વનસ્પતિની જાત બનાવવામાં આવી, આ વનસ્પતિની જાત એ ત્યાંના સ્થાનિક પાક સાથે ત્યાંનો જે પરમેનન્ટ કાયમિક માટેનો શ્રેષ્ઠ સ્થાનિક પાક હોય એ પાક સાથે કેટલો સુયોગ્ય છે તેની ચકાસણી કરવી પડે છે અને પછી જો એ યોગ્ય આબોહવાકીય રીતે યોગ્ય ઠેરાય તો એ પાકને કાયમી પાક બનાવવામાં આવતો હોય છે. અને આ પાક કયા નવા પાકની વાત થઈ રહી છે આપ જાણો છો? આના આગળના ટોપિકમાં આપણે વાત કરી તમને કે 2 સારા લક્ષણોનો ભિન્ન પિતૃઓ કે જે 2 સારા લક્ષણ ધરાવતા હોય આવા ઈચ્છિત લક્ષણવાળા વનસ્પતિઓ વચ્ચે સંકરણ કરાવી અને બનતી જે નવી સંતતિ વનસ્પતિ છે એના પાકની આ વાત ચાલી રહી છે. તો ઓકે, ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ આપણે લઈએ, અહીંયા 5 મુદ્દા પૂરા કર્યા છે. નેક્સ્ટ મુદ્દો ચાલુ થાય છે તો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે એટલે કે ત્યાં સારો એવો કૃષિ ઉદ્યોગ વિકસિત થયો છે. ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદનનો 33% હિસ્સો છે. ભારતના કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે કયું કીધું છે? જીડીપી. જીડીપી અહીંયા આપણને આપ્યું છે. એ જીડીપીનું પૂરું નામ યાદ રાખજો મિત્રો, કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક એટલે ઘરેલું અને ઉત્પાદન એટલે પ્રોડક્શન. તો અહીંયા આપણને કીધું છે જીડીપી નો 33% હિસ્સો
એ ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન છે, એટલે કે એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન છે, પ્રોડક્ટિવિટી છે, તો કે જે 33% છે અને વસ્તીના 62% લોકોને તે રોજગાર પૂરો પાડે છે. 100% ખેતી કરી હોય ને મિત્રો ત્યારે 33% હિસ્સો આપણને યોગ્ય મળી રહી છે અને એ 33% હિસ્સાથી વસ્તીનો 62% ભાગ જે છે એ એનું જીવન નિર્વાહ રોજગાર પૂરો પાડી શકે છે. તો હજી જે બીજા 38% લોકો છે એના રોજગારની અહીંયા વાત, એનું શું? બરાબર. તો કે ભારતની સ્વતંત્રતા પછી દેશ સામે મુખ્ય પડકાર વધતી જતી જનસંખ્યા માટે પૂરતો ખોરાક ઉત્પાદન કરવાનું હતું. તમે જો જેમ જેમ વસ્તી વધે છે એમ તેની જરૂરિયાત વધે છે, આમ ખોરાકનો પુરવઠો પણ પૂરો પાડવાનો વધે છે, પણ એટલું ઉત્પાદન થતું નથી જેટલું જોઈએ છે, જેટલાની જરૂર છે. તો કે આપણે જાણીએ છીએ કે આજ છે કે ખેતી માટે મર્યાદિત જમીન ઉપલબ્ધ છે, એટલી બધી જમીન પણ નથી. તેવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનમાં પ્રતિ એકમ પાક ઉત્પાદન વધે તેવા પ્રયાસો કરવા પડશે અને બહુ પાકોને નુકસાન ન જાય, જે પાક ઉગાડ્યો હોય એની પણ કાળજી લેવી પડશે. 1960ના મધ્યમાં 1960ના દાયકાની વાત છે, એના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી 1960ના મધ્યમાં, એટલે 1960નું વર્ષ હતું, એના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોના વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની ટેકનિકનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ અને આ તબક્કાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવી. એ સમયની જે ઘઉં અને ચોખાની જાત હતી એ સારું એવું ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોમાં ગણાતી હતી અને એના વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની ટેકનિકનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદન પણ સારું મળ્યું અને ઘઉં અને ચોખાની જાતની વૃદ્ધિ પણ સારી થઈ અને એ સમયના આ તબક્કાને ગ્રીન રિવોલ્યુશન, ગઈકાલે જ મેં તમને વાત કરી હતી કે હરિયાળી ક્રાંતિ એટલે શું, શ્વેત ક્રાંતિ એટલે શું, બ્લુ ક્રાંતિ એટલે શું. હરિયાળી ક્રાંતિ એ ખેતીવાડીને લગતી ક્રાંતિ છે, હરિત ક્રાંતિ છે, લીલી ક્રાંતિ છે, જેને ગ્રીન રિવોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આકૃતિ 9.3માં નીચે આપણને આકૃતિ આપેલ છે એની વાત કરી છે. આકૃતિ 9.3માં ઉચ્ચ ગુણવત્તાવાળી કેટલીક ભારતીય સંકર જાતો એટલે કે શુદ્ધ જાતોના પાકો અહીંયા આપણને પ્રસ્તુત કર્યા છે. આ મકાઈની જે શુદ્ધ જાત ઉછેરવામાં આવી હતી એ જાત છે. એની બાજુમાં તમે જુઓ સોનાલિકા જે ઘઉંની જાત છે, જે 1967માં અહીંયા 1967નો જૂનો પુરાણો ફોટો અહીંયા મૂક્યો છે. આ ઘઉંની જાતનો સાચે જ 1967ની વર્ષની જાતનો ફોટો અહીંયા છે. એના પછી આપણને નીચે અહીંયા આપ્યું છે, આ જે છે ને એ ગાર્ડન પી છે. આ જે લૂમખા લટકે છે, સિંગો લટકે છે, વટાણાની સિંગો છે અને વટાણાની જે શુદ્ધ જાત સંકર જાત એ સમયમાં મળી હતી એનું અહીંયા એક ચિત્ર પ્રદર્શન કરેલ છે. તો ખબર પડી તમને, મકાઈ, ઘઉં અને વટાણાની ભારતીય સંકર જાતોનું અહીંયા આપણને ચિત્રણ આપેલું છે. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે ટોપિક લઈએ, ઘઉં અને ચોખાની કઈ કઈ જાતો શ્રેષ્ઠ છે અને તે કેટલા બહોળા પ્રમાણમાં વપરાય છે, ઉપયોગમાં લેવાય છે, તેની આપણે આગળ વાત કરીએ.